નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણનો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર આપણે છેલ્લે ગુરુત્વ પ્રવેગનું સમીકરણ લાવ્યું હતું. ગુરુત્વ પ્રવેગનું સમીકરણ શું આવ્યું હતું? યાદ છે? પૃથ્વીની સપાટી ઉપર તો કે g gm/r². હવે આપણા માટે પ્રશ્ન થાય કે આ g અને આ g બંને સમાન છે, એટલે કે બંને વચ્ચે સંબંધ જે આપણને સમાનતા આપે છે કે ના, સમાન છે નહીં. બંને વસ્તુ અલગ અલગ છે. કેવું છે? અલગ અલગ છે. તો આપણે બસ એનો તફાવત જોવાનો છે. શું કે આપણે તફાવત કહેવા માંગે છે? તો પહેલી વસ્તુ જોવા જઈએ તો ગુરુત્વ પ્રવેગ g એટલે ગુરુત્વ પ્રવેગ કહેવાય. તે જુદા જુદા સ્થાન પર જુદું જુદું મળે છે. એટલે કે દરેક સ્થાનોનું મૂલ્ય કેવા હોય છે? અલગ અલગ. કેવા હોય છે? અલગ અલગ હોય છે. મૂલ્યો સમાન હોતા નથી. જ્યારે ગુરુત્વાકર્ષણ અચળાંકનું મૂલ્ય દરેક સ્થાન પર તેનું મૂલ્ય કેવું હોય છે? સમાન. કેવું હોય છે? સમાન હોય છે. દરેક સ્થાન પર ગુરુત્વાકર્ષણ અચળાંક જેનું મૂલ્ય કેવું હશે? સમાન. કેવું હોય છે? સમાન હોય છે. બીજી વસ્તુ જોવા જઈએ તો g સ્મોલ g સાર્વત્રિક અચળાંક નથી. સાર્વત્રિક અચળાંક નથી એટલે કે સર્વત્ર રીતે અચળાંક કે સાચું મૂલ્ય કહી શકાય નહીં. બરાબર? તો એક જે છે g એ શું છે? સાર્વત્રિક અચળાંક છે. કેપિટલ g એ શું છે? સાર્વત્રિક અચળાંક છે. એના પછી જોવા જઈએ તો ત્રીજા મુદ્દાની અંદર આપણે જોઈએ તો કે હવે અગત્યની વસ્તુ શું કહે છે કે પૃથ્વીની સપાટી પર g નું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. પૃથ્વીની સપાટી પર g નું મૂલ્ય કેટલું છે? તો કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે અહીંયા જોવા જઈએ તો g નું મૂલ્ય એકલું g નું મૂલ્ય લઈએ, કેમ કે પૃથ્વીની સપાટી ઉપરની દરેક જગ્યા ઉપર g નું મૂલ્ય ફિક્સ જ છે. મૂલ્ય 6.67 ગુણ્યા 10 ની -11 ન્યૂટન મીટર સ્ક્વેર Eg - 2 છે. એટલે કે આનું મૂલ્ય ખાલી પૃથ્વી સપાટી પર 9.8 છે. બધી જગ્યાએ સમાન હોતું નથી. જ્યારે g નું મૂલ્ય દરેક જગ્યાએ કેવું હશે? કેપિટલ g નું મૂલ્ય કેવું હશે? સમાન. સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય દરેક જગ્યાએ કેવું હોય છે? સમાન હોય છે. એવું આપણને જાણવા મળે છે. તો હવે આપણે જાણવાનું છે કે g છે કેવું? શું થઈ શકે ગુરુત્વ પ્રવેગ? તો ગુરુત્વ પ્રવેગ આપણે g ની આ ચર્ચા કરવાની છે થોડી, અને એના પછી એની કિંમત આપણે લાવીશું કે એની કિંમત કેટલી મળે છે. બરાબર? તો આપણે એ વસ્તુ સમજવાનું થાય છે. બરાબર? તો પૃથ્વીની સપાટી ઉપર ધ્યાન આપીશું. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેટલું છે? 9.8. આપણે ચર્ચા કરી હતી એ જ વસ્તુ ત્યાં આવે છે. પરંતુ જોવા જઈએ તો પૃથ્વીના દરેક સ્થાન પર તેનું મૂલ્ય સમાન રહેતું નથી. બરાબર? પૃથ્વીના દરેક સ્થાને તેનું મૂલ્ય સમાન રહેતું નથી. એટલે દરેક જગ્યાએ મૂલ્ય સમાન હશે નહીં. તો શું થશે? કારણ કે પૃથ્વીની સપાટી પર ઉપર જાઓ તો g નું મૂલ્ય ઘટે, અંદર જાઓ તો પણ g નું મૂલ્ય શું થાય છે? ઘટે છે. બરાબર? તો પૃથ્વીની સપાટીથી ઊંચાઈ એટલે કે ઉપર અને ઊંડાઈએ g ના મૂલ્યમાં ઘટાડો શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે g નું મૂલ્ય ઘટે છે. બરાબર? પૃથ્વીની સપાટીથી ઉપર જાઓ કે તમે ઊંડાઈમાં ત્યાં g નું મૂલ્ય શું થાય છે? ઘટે છે. પૃથ્વીની સપાટીની ઊંચાઈ અને g ના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. શું થાય છે? તમને ઘટાડો જોવા મળે છે. હવે આ વસ્તુને થોડું જોવા જઈએ તો બ્રહ્માંડમાં g નું મૂલ્ય અચળ નથી હોતું. કેવું હોય છે? બ્રહ્માંડ કોઈ બી જગ્યાએ જો કોઈ પણ પદાર્થ માટે g નું મૂલ્ય સમાન હોતું નથી. બરાબર? તો બ્રહ્માંડમાં કોઈ પણ સ્થાન આગળ
આગળ જીનું મૂલ્ય સમાન હોતું નથી. આ વસ્તુ તો જી છે શું બરાબર એક પ્રકારનો પ્રવેગ જ છે. શું છે? પ્રવેગ જ છે. એટલે પ્રવેગ હોય તો મૂલ્ય શું થશે? ફેરફાર. કેવું થશે? ફેરફાર તમને જોવા મળે છે એના મૂલ્યોમાં ચેન્જીસ જોવા મળે છે એવી અસર આપણને જોવા મળે છે. ઓકે વિદ્યાર્થીઓ આટલું લખી દો. પછી આપણે જીનું મૂલ્ય કેટલું છે એ આપણે જોઈશું ગાણિતિક રીતે બરાબર તેની ચર્ચા આપણે કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે તમારે. હવે આપણે જોઈશું જીનું મૂલ્ય લાવવું છે આપણે ગાણિતિક રીતે. આ 9.8 કઈ રીતે આવ્યું છે એ આપણે સમજવાનું છે. તો થોડું ધ્યાન આપજો. ચલો હવે આપણે સમજીશું જીનું મૂલ્ય કઈ રીતે આવે છે. તો આપણે શું સૂત્ર છે? પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g બરાબર gm અપોન શું છે? r². g બરાબર gm અપોન શું છે? r². જે આપણે g ની કિંમત લેશું 6.7 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ માઈનસ 2. ઓકે આ સાદિક અચળાંક છે m. m એટલે કે પૃથ્વીનું દળ. શું લેવું પડશે? એ કને પૃથ્વીનું દળ લેવું પડશે. પૃથ્વીનું દળ કેટલું છે? તો કે 6 ગુણ્યા 10 ની 24 ઘાત કિલોગ્રામ. પૃથ્વીનું દળ કેટલું છે? 6 ગુણ્યા 10 ની 24 ઘાત કિલોગ્રામ. અને હવે એનું પડશે r. r એટલે કે પૃથ્વીની ત્રિજ્યા. પૃથ્વીની ત્રિજ્યા છે 6400 કિલોમીટર. કેટલી છે? 6400 કિલોમીટર. કિલોમીટરમાં ચાલે નહીં, મીટરમાં કન્વર્ટ કરવા પડશે. તો કે 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર. આ બધી કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકી દો આપણને જવાબ મળશે. જો કઈ રીતે? તો g બરાબર ચલો પહેલા આપણે પૂછ્યું કેપિટલ g ની કિંમત તો 6.7 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત. પછી આપણે જોવા જઈએ તો કોની કિંમત મૂકશું? આપણે m ની કિંમત મૂકીએ. તો m ની કિંમત કેટલી છે? 6 ગુણ્યા 10 ની 24 ઘાત ભાગ્યા આપણે જોવા જઈએ તો 6.4 10 ની કેટલી ઘાત છે? 6 ઘાત. એમાં શું કરવાનો છે? વર્ગ. શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. તો આપણે વર્ગ કરીને હિસાબ મારવો પડશે. તો આપણે જોઈશું એ કરે એ શું જવાબ થશે આપણા માટે? એમનું રાખીશું એ કરે 6.7 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત 6 ગુણ્યા 10 ની 24 ઘાત ભાગ્યા દેખો ઘાતની ઉપર ઘાત શું થાય? ઘાતનો ગુણાકાર. શું થાય છે? ઘાતનો ગુણાકાર. અને આનો જે વર્ગ થાય છે કેટલો થાય છે? તો કે 40.96. આનો વર્ગ 6.4 નો વર્ગ કર્યો આપણે એ કરે 10 ની 6 ઘાત એટલે કેટલી ઘાત થઈ જશે? 12 ઘાત. હવે આ 12 કેવી જશે? ઉપર જશે માઈનસ. -12 માઈનસ 11 શું થઈ જશે? તો -23. તો 23 માંથી 24 માંથી 23 જાય કેટલા વધે? તો 1 તો 10 ની 1 ઘાત. આનો ગુણાકાર ને આ ગુણાકાર તો આ બધી ઘાતો પતી ગઈ. ઘાત કેટલી થશે? 10 ની 1 ઘાત વધે. બરાબર. હવે આનો ગુણાકાર કરો આનો ગુણાકાર કરો તો જવાબ આવશે 0.98144. 0.98144. 1 પોઈન્ટ કાપી લો તો 9.81 ગુણ્યા બરાબર એનો જવાબ આવશે. શું જવાબ આવશે? મીટર પ્રતિ સેકન્ડ. આ તો મસાનો મળી ગયો એકમ 9.81 મીટર પર સેકન્ડ છે. શેના માટે મળે છે તમને? તો g નું મૂલ્ય. એટલે આપણે g નું મૂલ્ય 9.8 લઈએ છીએ અંદાજે જેવું બરાબર. એટલા માટે આપણે કિંમત મળી જાય છે g ના મૂલ્યની કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે. તો આવી અલગ અલગ કન્ડિશન છે આપણે g કઈ રીતે શોધી શકાય છે. ઓકે તો આ કિંમત આપણે યાદ રાખવી પડે. પરીક્ષામાં જો પૂછાય તો લગભગ રકમ આપેલી હોય ન આપેલી તો મારે એક વસ્તુની ગણતરી કરવી પડે. ઓકે ચલો આપણે લખી દઈશું પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો તમારે લખાઈ ગયું છે. હવે
હવે આપણે સમજવાનું છે ગુરુત્વીય બળને કારણે શું શું અસર થઈ શકે. આપણે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળના કારણે કઈ કઈ અસરો તમને જોવા મળી શકે, કઈ ઘટનાઓ સાથે નિવારી શકાય, એ દરેકની ચર્ચા આપણે કરવાની છે. તો આ માટે થોડું જોવા જઈએ તો આપણે એ વસ્તુને આપણે સમજીએ. બરાબર, કે ગેરંટી મુક્ત પતન માટે, મુક્ત પતન આપણે છોડીએ નીચે પડે છે. મુક્ત પતન માટે પામતા પદાર્થો અનેક પ્રયોગો કર્યા. શું કરે છે? ગેલિલિયો અનેક પ્રયોગો કરે છે મુક્ત પતન માટે. તો મુક્ત પતનના પ્રયોગમાં એક વસ્તુ જોવા મળે છે કે તેને ઇટાલીના પિસાના ઢળતા મિનારા પરથી ઢળતો જે મિનારો હોય જે નીચે આવતો અને જુદા જુદા ઢળતા જે પદાર્થો એક સાથે નીચે પડતા મૂક્યા હતા. આ રીતે અલગ અલગ પ્રયોગો કરે છે. પ્રયોગો કરીને ગુરુત્વ પ્રવેગના માપની ચકાસણી કરે છે અને માપની અંદર એને શું મળે છે? સમાનતા. કેવું મળે છે? સમાનતા મળે છે. જો આ વસ્તુ ક્યાં થાય? શૂન્ય અવકાશમાં થાય. કેવું થશે? શૂન્ય અવકાશમાં થશે. શૂન્ય અવકાશની અંદર જોવા જઈએ કોઈ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. એ ગુરુત્વાકર્ષણ બળ નહીં લાગે તો કેવું રહેશે? પદાર્થ કેવી સ્થિર રહેશે. કેવી રહેશે? સ્થિર રહે છે. એટલે આ પ્રકારની આપણે વસ્તુ દેખ છે. હવે એક વસ્તુ કરે છે, એ પ્રયોગની અંદર એક પથ્થર લે છે અને એક કાગળ લે છે. શું લે છે? એક પથ્થર લે અને કાગળ લે છે. કાગળ એક નાનો કડકડતો હોય છે અને એક પથ્થર હોય છે. બંનેને છોડતા મૂકે છે તો પથ્થર એકદમ સીધી રેખામાં કેવી આવે છે? સીધી રેખામાં આવે છે. પણ પથ્થર જે કાગળ છે આમથી આમ ફરતું ધીમે ધીમે આવે છે. તો ગેલિલિયો વસ્તુ પર જુએ છે કે જેનું દળ વધારે છે એ ઝડપી આવે છે, જેનું દળ ઓછું છે કેવું આવશે? ઓછું ઝડપી. કેવું આવે છે? ઓછું ઝડપી આવે છે. આવું કોને કેવું પડ્યું? તો ગેલિલિયો. શું કેવું પડ્યું? ગેલિલિયો. અને આના આધારે ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને અચળ પરિઘ ગતિના સમીકરણ શું આપવામાં આવે છે? અચળ પરિઘ ગતિના સમીકરણ આપવામાં આવે છે. તો હવે આપણે જોવાનું સમીકરણ કયા કયા મળે છે થોડું ધ્યાન આપીશું. ચલો, ગુરુત્વાકર્ષણ બળને લીધે અચળ પરિઘી ગતિના સમીકરણ. ગુરુત્વાકર્ષણ બળને લીધે અચળ પરિઘી ગતિના સમીકરણ. હવે આ શું કહેવામાં આવે? ગુરુત્વાકર્ષણ બળ અચળ પરિઘી ગતિના સમીકરણની શું ચર્ચા છે? તો હવે આપણે સમજવાનું છે કઈ રીતે કામ કરે છે એની પર ચર્ચા કરીએ છીએ. તો આપણે આ વસ્તુને સમજવા માટે એક આધારભૂત વસ્તુ છે કે આપણે અચળ પરિઘી ગતિના સમીકરણ જે છે પહેલા લઈએ કયા કયા સમીકરણ છે? કે v બરાબર u પ્લસ at. બીજું સમીકરણ છે આપણી પાસે x બરાબર ut પ્લસ 1/2 શું હતું? at સ્ક્વેર. અને ત્રીજા સૂત્ર શું હતા અચળ પરિઘી ગતિના સમીકરણ? કે v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર બરાબર 2s આવતું. બરાબર, 2as. આપણે ગતિના સમીકરણમાં ભણી ચૂક્યા છો. બરાબર, આ ચાર સમીકરણ v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/2 સ્ક્વેર, v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર બરાબર 2as. હવે આપણે કરી લો કે આપણને ખબર છે v શું છે? આપણે તો કે અંતિમ વેગ શું બતાવે છે? અંતિમ વેગ. u શું બતાવે છે? તો કે પ્રારંભિક વેગ. s શું બતાવે છે? તો કે સ્થાનાંતર. અહીંયા કને a શું બતાવે છે? પ્રવેગ. અને t શું બતાવે છે? તો કે સમય. શું બતાવે છે? સમય. આ તમે દરેક વસ્તુ પૂરેપૂરું જાણો છો. આ દરેકની કિંમત તમારા મગજમાં છે જ કમ્પ્લીટલી ફિટ. હવે આપણે વસ્તુને થોડું વધારે સમજવા જઈએ તો અહીંયા કને આ કન્ડિશનની થોડી ચર્ચા કરીએ. v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/2 સ્ક્વેર આખો સમીકરણની અંદર જો પદાર્થ મુક્ત પતન કરતો હોય, કેવું હોય? પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે જ્યારે પદાર્થ મુક્ત પતન કરે ત્યારે સમજવાનું કે શરૂઆતમાં પદાર્થ કેવો હશે? સ્થિર. કેવો હશે? સ્થિર. તો પછી છૂટે છે તો પ્રારંભિક વેગ કેટલો હશે? 0. કેટલો હોય છે? 0. તો બધા મુક્ત પતન અવસ્થામાં પ્રારંભિક વેગ તમને u બરાબર શું હશે? 0. તથા પ્રવેગ જે હશે પ્રવેગ એ બરાબર કેટલો મળશે? g. કેટલો મળે છે? g. એ ગુરુત્વ પ્રવેગમાં જેટલો લેવાનો છે. તો પહેલા સમીકરણ માટે જઈએ કે v બરાબર u પ્લસ at માં બરાબર તો v નો v રહેશે, u ની કિંમત શું આવશે આપણા માટે? 0. a ની કિંમત કેટલી લેવાની? g. એ શું આવશે? t. તો v બરાબર શું મળશે? gt. કેટલું મળે છે? gt મળે છે. સમીકરણ નંબર 1 મળી ગયું. એવું જ આપણે બીજું સમીકરણ લઈએ. s બરાબર ut પ્લસ 1/2 શું હતું? at સ્ક્વેર. હવે અહીં અગત્યની વસ્તુ યાદ રાખવાની છે. આપણે જે વસ્તુ લેવાનું છે એને જ આપણે નિર્માણ કરીશું. એ કરે શું થશે? એ કરે s to s u ની કિંમત કેટલી લેવાની છે? 0. 0 ગુણ્યા t s થશે 0 1/2. a ની કિંમત શું લેવાની? g અને t સ્ક્વેર
તો શું આવશે s બરાબર 1/2 gt² શું આવશે s બરાબર 1/2 gt² આવે છે અને એના પછી આપણે સમજીએ ત્રીજું સમીકરણ જોઈએ કે v² v² બરાબર 2as બનશે v² નું v² આ 0 નો વર્ગ 2gs શું બનશે કરે v² બરાબર 2gs ઓકે તો આ પ્રકારના તમને ત્રણ સમીકરણ મળી જાય છે બરાબર તો ત્રણ શા માટે છે મુક્ત પતન શાના માટે છે મુક્ત પતન જો પદાર્થને તમે ઉપરથી મુક્ત કરો છો તેના કારણે કયા કયા સમીકરણ મળી શકે તમને એક કન્ડિશન આવે છે એ શું આપે છે v બરાબર gt કેમ કે આપણે શું લેવાનું છે a બરાબર g કેમ ત્યાં ગુરુત્વ પ્રયોગ લાગશે ગુરુત્વાકર્ષણ બળના કારણે શું લાગશે તો ગુરુત્વ પ્રયોગ જોવા મળશે g મળશે અને u એટલે કે પદાર્થ તો સ્ટાર્ટિંગમાં સ્થિર કેવો થાય દેખો સ્થિર પછી છોડ્યો બરાબર તો શું થાય છે મુક્ત પતન કેવું થાય છે મુક્ત પતનની અસર તમને જોવા મળે છે તો આવી કન્ડિશન આપણે ધ્યાનમાં રાખીશું તો આપણે ઈઝીલી ખબર પડી જાય છે ઓકે તો ત્રણ સમીકરણ યાદ રાખવાના છે v બરાબર gt s બરાબર 1/2 gt² અને v² બરાબર 2gs બરાબર તો આ બધું આપણે યાદ રાખીશું તો આપણે ઈઝી થઈ જશે ઓકે ચલો બરાબર લખી દઈશું પછી આપણે આગળ જોઈએ चलो विद्यार्थी मित्रों તમારે લખાઈ ગયું છે તો આપણે આગળ વધીએ હવે એક આપણે દાખલો જોઈએ એના પરથી તમારે જોવાનું કે જે થિયરી પતે છે ચોપડી ખુલ્લી રાખશું બરાબર ચોપડી પર ચલો વિડિયો પાઉઝ કરી દો અને ચોપડી લઈ લો ચોપડીની અંદર તમને વચ્ચે પ્રશ્નો આપેલા હોય છે ખબર છે થિયરી પતેના પછી વચ્ચે બોક્સ આવે છે પ્રશ્નો બરાબર એમાં જે પ્રશ્ન છે આપણા માટે એક કાર એટલે રમકડાનીઓ એ સાચું નામ હતું કોઈ છાસલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે એટલે કોઈ ઉપર જો મારો કે રમતું હોય છોકરું તો ત્યાં સુધી પડે છે નીચે કેવી પડે છે નીચે પડે છે તમને સમય આપ્યો છે એક્ઝામ્પલ લઈશું આપણે તો તમને સમય આપ્યો છે t બરાબર 0.5 સેકન્ડ શું આપ્યું છે t બરાબર 0.5 સેકન્ડ ગણતરીના સરળતા ખાતર g નું મૂલ્ય આપણે 10 લઈશું શું લઈશું g નું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું કહે છે તો જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે જમીન પર અથડાતી સમયે કારનો વેગ કેટલો હશે બરાબર તો અહીં તમે જોઈ શકો છો પ્રારંભમાં કાર કેવી હશે કેવી હશે સ્થિર એટલે u બરાબર શું આવશે 0 મીટર પ્રતિ સેકન્ડ તો આપણે જોઈએ કે મુક્ત પતન માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ અચળ પ્રવેગી ગતિના સમીકરણ तो ये सूत्र तो v बराबर u plus gt बराबर एक at આવે બરાબર ઓકે v નું v રહેશે આ કિંમત 0 એ શું થશે gt ચલો v નું v g ની કિંમત કેટલી આવી થશે 10 લેવાની છે t ની કિંમત કેટલી છે 0.5 જાવ શું આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ શું આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ ઓકે એનો જવાબ આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ પહેલો જવાબ હજુ બીજો બાકી છે 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ શું કીધું છે કારની સરેરાશ ઝડપ પણ લેવાની છે ઓકે તો સિમ્પલ વસ્તુ છે સરેરાશ ઝડપ માટે કારની સરેરાશ ઝડપ બરાબર v + u બાય શું આવે 2 એટલે કે અંતિમ વત્તા પ્રારંભિક બાય શું આવશે 2 આવશે ચલો હવે જોવા જઈએ તો અંતિમ કેટલી છે 5 પ્રારંભિક કેટલી છે 0 તો 5 ભાગ્યા 2 તો શું આવશે તો કે 2.5 મીટર પ્રતિ સેકન્ડ એનો શું મળશે કે કરે સરળ ગતિ મળે છે 2.5 તમે લખી શકો છો કે કરે કે v એવરેજ શું લખી શકો છો એવરેજ બરાબર એ પણ દર્શાવી શકો છો હવે તમને શું કહે છે આગળ જમીનની છાજલી કેટલી ઊંચાઈ હશે જમીનની છાજલી કેટલી ઊંચાઈ હશે તો જેટલું એને અંતર કાપ્યું છે એટલી ઊંચાઈ એની હશે બરાબર તો છાજલીથી જમીન પર પડતા કાપેલા અંતર જેટલી ઊંચાઈ એટલે કે s બરાબર h લેતા શું લેતા s બરાબર h લેતા તો આપણે h ની કિંમત રાખીશું ચલો આપણે સમીકરણ લાવી ચૂક્યા છો બરાબર આપણે એને ફરીથી રિપીટ કરવાના છીએ નહીં બરાબર ડાયરેક્ટ આપણે કિંમત ઉપર જઈશું તો તમને શું મળશે તો h બરાબર 1/2 gt²
આપણે s હતું શું હતું s અહીંયા તો કે આપણે સર્કલ આગળ લાયા s બરાબર 1/2 gt2 તો h બરાબર 1/2 gt2 1/2 1/2 ચલો g ની કિંમત કેટલી છે 10 સમય કેટલો છે 0.5 સ્ક્વેર તો 1/2 10 એ શું આવશે 0.25 બરાબર 5.5 કેટલો થાય 0.25 10 વડે 500 કેટલા પડશે 5 25 એટલે શું આવશે એક વડે 1.25 કેટલું આવશે 1.25 મીટર બરાબર તો h બરાબર 1.25 મીટર ચાવીની ઊંચાઈ કેટલી છે 1.25 મીટર તમને મળે છે ઓકે તો આપણે આગળ જઈ શકીએ બહુ સારું છે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયો છે તો આજે આટલું રાખીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર હજુનો એક એક્ઝામ્પલ છે અને આગળ થિયરી તરફ આગળ વધીશું ત્યાં સુધી વાંચતા રહો લખતા રહો તૈયાર કરતા રહો થેન્ક યુ વેરી મચ